અમરેલી જિલ્લામાં કોણ સાંસદ બનશે તે અંગે અનેક અટકળો વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવાર નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના 3 નિરીક્ષકોની ટીમ દ્વારા આજે અમરેલીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસમાં 140 જેટલા લોકોને સાંભળવામાં આવ્યા છે. રાજકારણનું એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ કરતાં સૌથી વધારે દાવેદારો છે. અમરેલી જિલ્લામાં કોને ટિકિટ મળશે તે મોવડી મંડળ જ નક્કી કરવાનું છે, પરંતુ સ્થાનિક લોકોને પણ સાંભળવામાં આવ્યા હતા. અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને મહુવા તાલુકામાંથી પણ દાવેદારી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં દાવેદારો પર નજર કરીએ તો વર્તમાન સાંસદ નારાયણભાઈ કાછડિયા સૌથી પ્રબળ દાવેદાર છે. જો નો રિપીટ થિયરી અપનાવવામાં આવે તો અન્ય ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવી શકે છે, જેમાં પ્રથમ ક્રમે સૌથી પ્રબળ દાવેદાર રાજ્યસભાના પૂર્વ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, આ ઉપરાંત પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી, તેમના જ પરિવારમાંથી તેમના પુત્ર મનીષભાઈ સંઘાણી, તેમના ભાઈ મુકેશભાઈ સંઘાણી, અમરેલીમાંથી ડૉક્ટર ભરત કાનાબાર, પીપી સોજિત્રા, આ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા. મહિલાઓમાંથી ટિકિટ ફાળવવામાં આવે તો સૌથી પ્રબળ દાવેદાર ભાવનાબેન ગોંડલિયા છે. હાલ ભાજપ દ્વારા માત્ર ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. તેથી અમરેલી જિલ્લામાં કોને ટિકિટ ફાળવવામાં આવશે તે હજુ પણ સસ્પેન્સ છે અને તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ.